તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે રંગીલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જ્યાં પતંગ મહોત્સવનું આયોજન જોરદાર થઈ રહ્યું છે અને વિદેશી પ્રવાસીઓ પણ આવી ગયા છે. તો દર્શક મિત્રો આપણે અહીંયાનો ખૂબ જ મજા કરાવીશું. અલગ અલગ વેરાયટી પતંગો જે સ્પર્ધકો આવી ગયા છે આખા ગુજરાતમાંથી, અને એનો સંપૂર્ણ મિત્રો માહિતી આપી ખૂબ જ મજા આવી છે. વિદેશથી પણ પર્યટકો આવી ગયા છે અહીંયા, જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો આ બાજુ ખૂબ જ પ્રેક્ષકો આવી ગયા છે આખા રાજકોટમાંથી. આખું રેસકોર્સ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે ફૂલ થઈ ગયું છે અને ટૂંક સમયમાં પતંગ મહોત્સવની શરૂઆત થાય છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, ખૂબ જ મજા આવી છે, જાણવાનું મળશે. નાના બાળકોને પણ ખૂબ જ મજા આવી છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી, જય સિયારામ. જ્યારે આપણે સૌ નવો અધ્યાય લખીએ છીએ ત્યારે ફરી એકવાર આજે 2024ના વર્ષની શરૂઆતમાં આપણે સૌ એક નવી ગાથા લખી રહ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા. તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાને આપણો ભારતની શાન એવી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આપણે સૌ ધીમે ધીમે પતંગો વાપરે છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની અલગ અલગ વેરાયટી પતંગની અહીંયા ઉડી રહી છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની પતંગ ઉડી રહી છે. દૂર મિત્રો તમે જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર નામનો અહીંયા દોરી પર લગાવ્યો અને પતંગ આપણે ભારતનો રાષ્ટ્ર ધ્વજના કલરની છે. આ બાજુ પણ છે મિત્રો, અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે અને હજારોની સંખ્યા મિત્રો તમે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો રાજકોટના લોકો આવી ગયા છે પતંગ મહોત્સવ જોવા, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવા. જે તમે જોઈ રહ્યા છો ફૂલ આખો રેસકોર્સ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના અહીંયા હજારોની સંખ્યામાં આખું રંગીલો રાજકોટ અહીંયા પતંગ મહોત્સવ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું જોવા આવી ગયા છે. જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો આખું સંપૂર્ણ રંગીલો રાજકોટ આખું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં બાળકો ખૂબ જ મોજમાં છે. જોઈ રહ્યા છો ત્યાં બાળકો ખૂબ આનંદમાં છે, કારણ કે પતંગ ઉત્સવનું આયોજન થયેલું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું. જોરદાર લોકો આવી ગયા છે, મજામાં છે. જો વચમાં લગાવી તો આપણે મોજમાં છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અમને મળતું રહે છે. અમારા સાંસદ આપણા સૌના માનનીય શ્રી રૂપાલા સાહેબ, અમારા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન. જોરદાર અહીંયા આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાનો એક નમ્ર પ્રયાસ છે કે સૂકો ભીનો કચરો અલગ અલગ કરીએ. મારો કચરો મારી જવાબદારી, કચરાનું સ્થાન ટિપ્પરવાન, અને જ્યાં ત્યાં ગંદકી કરીએ નહીં અને કોઈને કરવા દઈએ નહીં. સ્વચ્છતા એ સૌની નૈતિક ફરજ છે. એટલા માટે થઈને આપણે આપણો કચરો છે એ આપણી જવાબદારી સ્વરૂપે અલગ અલગ રાખીએ. મારો કચરો મારી જવાબદારી, મારો કચરો મારી જવાબદારી. રાજકોટને સ્વચ્છ કોણ બનાવશે?
રાજકોટને સ્વચ્છ કોણ બનાવશે? અલગ કરીશું, અલગ કરીશું, અલગ કરીશું. મારું રાજકોટ, મારું રાજકોટ. પહેલો પાર્ટ છે. હવે પછી બીજો પાર્ટ તમને બીજા વિડીયોમાં મળી રહેશે. તો બધા મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો કે આપણા રંગીલા રાજકોટ શહેરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 જે આયોજિત થઈ રહ્યો છે એ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. ટૂંક સમયમાં જ હવે પાર્ટ તમને આવી રહ્યો છે. તો ચલો મિત્રો, આ વિડીયો અહીંથી જ પૂરો કરી છે. બધા મિત્રોનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય સિયારામ.